સલામ ડિયર સિસ્ટર્સ એ ડિયર બ્રધર્સ, કેમ છો સગલા? તો આજે નેક્સ્ટ એક્સપિરિયન્સ શેર કરું છું, ફરઝંદોનો એક્સપિરિયન્સ શેર કરું છું કે આ મોલાના જમાનમાં મોલાની નઝરાતથી કેવા તૈયાર થયા છે સગલા. હવે પહેલું એક્સપિરિયન્સ એમ કહીશ કે જ્યારે મેં રાતે મજલિસમાં બેઠતી હતી વહાં જે જગા પર અમારું બેઠવાનું હતું, તો લાસ્ટના 4 या 5 દિનોમાં એમ બન્યું કે વહાં નौजवान દીકરીઓ સગલી 15 સાલથી 22 સાલની હશે લગભગ, એની પૂરી ટીમ આવીને બેઠતી હતી. કમસે કમ 2 હલકા એ લોકોના થતા હતા, અને હલકામાં પાછો નાનો હલકો હોય એ અલગ. એમાં પછી દીકરીઓ રાતે માતમ કરતી. આ મારું ફર્સ્ટ ટાઈમ આ એક્સપિરિયન્સ થયું છે એકચ્યુઅલી. હવે એ દીકરીઓ જે માતમ કરે છે મતલબ અનબિલીવેબલ. એવા લોકો જેને થોડું માતમ કરવામાં નશાત ના હોય કે એવું કઈ હોય તો એને બી નશાત આવી જાય, અને એક સાથે યા હુસૈન સગલાના मतलब आवाज एक સાથે નીકળી યા હુસૈનનો, અને इतना बुलंद હોય કે માઇક નો અવાજ કમ પડી જાય છે. આ તરફથી દીકરીઓના હલકાઓમાંથી ઇતનો યા હુસૈનનો અવાજ આવતો હોય કે આમ અનબિલીવેબલ. અને માતમ બી પછી એવો જ કરે. કહું ને કે જેને નશાત ના હોય એને બી નશાત આવે. શું માતમ કીધો છે એ દેખીને બેસાખ ટાઈમ થયું કે આ કોઈએ તૈયાર કીધા આપના ફરજંદોને કે આપના મોલાએ. હજી એક એક્સપિરિયન્સ શેર કરું છું કે જમાડવાની ખિદમતમાં મેં હતી મવાઈદમાં, તો મવાઈદના ડિપાર્ટમેન્ટમાં બી દાના કમિટીની દીકરીઓ ખિદમતમાં હતી. હવે એ દીકરીઓએ જે ખિદમત કીધી છે અનબિલીવેબલ. કેમ કે થાલ ઘણા ભારી હોય છે ને, ખાલી થાલ બી એટલું જ ભારી હોય છે, પછી પાછું એના અંદર બધી અશિયાઓ મૂકી દો, હજી ભારી થઈ જાય. પણ એને ઉઠાવીને આપવું. 15 સાલથી 22 સાલની દીકરીઓ હતી. જિસ્માની કુવત ઇતની નથી કે આમ થાલ ઉઠાવી શકાય, પણ ઉઠાવી. અને ઘણા ખૂબીથી ખિદમત કીધી. કોઈએ કઈ કહી બી દીધું ને તો ચૂપ રહ્યા છે, કઈ બોલા નથી. ઘણા ખૂબીથી ખિદમત કીધી. તો આ કોઈએ આપના ફરજંદોને તૈયાર કીધા કે આપના મોલા. હવે એવામાં અપના ઉપર બી એમ ફર્જ બને છે કે કઈ 19-20 થઈ જાય કે ખિદમતમાં તો આપણે સબર કરીએ. તો દુઆ કરીએ છીએ કે ખુદા તાલા આકા મોલાની ઉમ્ર શરીફને તારોઝ કયામતના દિન લગ દરાજ અને દરાજ કરજો, અને આપના દુશ્મનોને હલાક કરજો, જલાવજો. અને જે મુમિનીનના વચમાં જે રહી રહ્યા છે કે જે મોલાની તરફ ઉંગલી ઉઠાવે છે, નાઉઝુ બિલ્લાહ એને કહીએ છીએ કે સુધરી જાઓ.